નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો સૌથી પહેલા બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજની તારીખ 28/1/2026। તો આજના પહેલા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ 2004 પછી નિવૃત્તિ પામેલ પેન્શનરો માટે આજરોજ તારીખ 28/1/2026ના રોજ થઈ છે એક મોટી જાહેરાત। તો મિત્રો શું છે આ જાહેરાત જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો પેન્શનર મિત્રો થોડોક સમય કાઢીને આ વિડીયો તમે જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે। અને વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી વિનંતી પણ છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં ચર્ચા કરીએ તો 8મા પગાર પંચની દેશભરના કર્મચારીઓ માટે તાજેતરમાં એક મોટી અપડેટની જાહેરાત કરવામાં આવી છે। તો કર્મચારીઓને હવે ફિટમેન્ટ ફેક્ટરમાં 2.57% સુધીનો વધારો મળશે। તો વધુમાં તેમના બાકી ચૂકવણાનો પણ લાભ મળશે। તો આ સમાચારમાં આ વિશે વધુ વિગતવાર જાણીશું। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની એક અપડેટ વિશે। તાજેતરમાં લાખો સરકારી કર્મચારીઓ માટે એક મોટી અપડેટ સામે આવી છે। તો તમને જણાવી દઈએ કે ઘણા સમયથી કર્મચારીઓ 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। તો 8મા પગાર પંચની રચના અંગે ચર્ચાઓ વચ્ચે હવે બધાની નજર બાકી પગાર વધારા પર ટકેલી છે। તો દરેક વ્યક્તિ જાણવા માગે છે કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે। તો આ સાથે પગાર વધારો કેટલો થશે? કર્મચારીઓમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમને કેટલું બાકી પગાર મળશે। તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે લેવલ 1 થી લેવલ 5 સુધીના કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર હાઇક ન્યૂઝમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે। તો સૌથી પહેલાં જોઈએ તો મૂળ પગાર અને બાકી પગારમાં ભારે વધારો થશે। તો જો સરકાર 2.0 થી 2.57ના ફિટમેન્ટ ફેક્ટરનો અમલ કરી શકે છે તો કર્મચારીઓના મૂળ પગાર અને બાકી રકમમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। તો આનાથી કર્મચારીઓને નોંધપાત્ર ફાયદો પણ થશે। ત્યારબાદ જોઈએ તો હાલમાં કર્મચારીઓને આટલો પગાર આપવામાં આવી રહ્યો છે। તો 7મા પગાર પંચ મુજબ લેવલ 1 માટે મૂળ પગાર ₹18,000 નક્કી કરવામાં આવ્યો છે। તો આ પગાર લેવલ 2 માટે 19,900, લેવલ 3 માટે 21,700 તેમજ લેવલ 4 માટે 25,500 અને લેવલ 5 માટે 29,200 નક્કી કરવામાં આવ્યો છે। તો નવા પગાર પંચ અને બાકી રકમની ગણતરી આ આધારે કરવામાં આવે છે। તો ત્યારબાદ વાત કરીએ તો બેઝિક પગાર ફિટમેન્ટ ફેક્ટર દ્વારા ગણવામાં આવશે। તો જો ફિટમેન્ટ ફેક્ટર 2% પર નક્કી કરવામાં આવે તો લેવલ 1નો મૂળ પગાર ₹36,000 થાય છે। તો 2.15 પર તે જ પગાર વધીને ₹38,700 થાય છે। તો 2.28 પર તે ₹41,040 થાય છે અને 2.57 પર તે ₹46,260 થાય છે। તેવી જ રીતે લેવલ 2માં બે ફિટમેન્ટ ફેક્ટર પર પગાર ₹39,800 થાય છે। તો 2.15 પર તે ₹42,785 થાય છે અને 2.28 પર પગાર ₹45,372 થાય છે અને 2.57 પર તે ₹51,143 થાય છે। તેવી જ રીતે લેવલ 3ની વાત કરીએ તો કર્મચારીઓનો મૂળ પગાર 2% પર ₹43,400 થાય છે। 2.15 પર તે ₹46,655 સુધી પહોંચી ગયું છે। તો ફિટમેન્ટ ફેક્ટર 2.28 પર ₹49,473 અને 2.57 પર ₹55,769 હોઈ શકે છે। ત્યારબાદ લેવલ 4ની વાત કરીએ તો બેઝિક પગાર બે ફિટમેન્ટ ફેક્ટર પર ₹51,000 સુધી પહોંચે છે। તો 2.15 પર ફિટમેન્ટ ફેક્ટર ₹54,825 સુધી પહોંચે છે। તો 2.28 પર
તે 58,140 રૂપિયા સુધી પહોંચે છે અને 2.57 પર તે 65,535 રૂપિયા સુધી પહોંચે છે। તેવી જ રીતે લેવલ 5 માટે વાત કરીએ તો પગાર 2 ફિટમેન્ટ ફેક્ટર પર 58,400 રૂપિયા, 2.15 પર 62,780 રૂપિયા, 2.28 પર 66,576 રૂપિયા અને 2.57 પર 75,044 રૂપિયા સુધી પહોંચવાની અપેક્ષા છે। તો ત્યારબાદ જોઈએ તો પગારમાં આટલો ઉછાળો આવશે। તો જો આપણે માસિક પગારની વધારાની વાત કરીએ તો લેવલ 1 કર્મચારીઓને 2 ફિટમેન્ટ ફેક્ટર પર આશરે 18,000 રૂપિયા વધુ મળશે। 2.15% ઉપર ફિટમેન્ટ ફેક્ટર ઉપર આ વધારો 20,700 રૂપિયા, 2.28% ફિટમેન્ટ ફેક્ટર પર 23,040 રૂપિયા અને 2.57%ના ફિટમેન્ટ ફેક્ટર પર 28,260 રૂપિયા સુધી પહોંચી શકે છે। તેવી જ રીતે લેવલ 2 પર માસિક વધારો 19,900 રૂપિયાથી 31,243 સુધી પહોંચી શકે છે। તો લેવલ 3 પર આ વધારો 21,700થી 34,069 રૂપિયા સુધી હોઈ શકે છે। તેમજ લેવલ 4 કર્મચારીઓ માટે તેમનો માસિક પગાર 25,500થી 40,035 સુધી વધી શકે છે। તો લેવલ 5 પર પગાર 29,200થી 45,844 સુધી હોઈ શકે છે। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓને આટલી બધી રકમ મળશે। તો જો 20 મહિનાના બાકી લેણાની ગણતરી કરવામાં આવે તો લેવલ 1 કર્મચારીઓને 2 ફિટમેન્ટ ફેક્ટર પર આશરે રૂપિયા 3.60 લાખ મળી શકે છે અને આ 2.15 ફિટમેન્ટ ફેક્ટર પર વધીને 4.14 લાખ થઈ શકે છે। તો 2.28 ફિટમેન્ટ ફેક્ટર પર ફિટમેન્ટ ફેક્ટર વધીને રૂપિયા 4.61 લાખ અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર રૂપિયા 5.65 લાખ થઈ શકે છે। તો લેવલ 2 માટે આ બાકી લેણા રૂપિયા 3.98 લાખથી વધીને 6.25 લાખ થઈ શકે છે। તેમજ લેવલ 3 માટે બાકી લેણા રૂપિયા 4.34 લાખથી રૂપિયા 6.81 લાખ સુધીની રેન્જમાં હોઈ શકે છે। તેમજ લેવલ 4 કર્મચારીઓને રૂપિયા 5.10 લાખથી 8 લાખ સુધીની રેન્જમાં બાકી રકમ મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ લેવલ 5ના કર્મચારીઓ માટે આ રકમ રૂપિયા 5.84 લાખથી વધીને રૂપિયા 9.17 લાખ થઈ શકે છે। ત્યારબાદ જોઈએ તો આ ફેરફાર ડીએ અને એચઆરએમાં થશે। તો પાછલા પગાર પંચ પર નજર કરીએ તો સામાન્ય રીતે ડીએ એરિયર્સ ચૂકવવામાં આવે છે। તેમની ગણતરી નવા મૂળ પગારને આધારે કરવામાં આવે છે। જો કે એચઆરએ અને ટ્રાન્સપોર્ટ ભથ્થાના બાકીના સામાન્ય રીતે ચૂકવવામાં આવતા નથી, કારણ કે તે પાછલી અસરથી લાગુ કરવામાં આવે છે। તો જ્યાં સુધી સરકાર અલગ આદેશ જારી ન કરે ત્યાં સુધી આ બાકીનાના સામેલ નથી। તો આ ગણતરી સ્પષ્ટપણે દર્શાવે છે કે ફિટમેન્ટ ફેક્ટર જેટલું ઊંચું હશે, કર્મચારીઓને ચૂકવવામાં આવતા ઊંચા બાકી ચૂકવવામાં આવશે। તો 2% અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર વચ્ચેનો તફાવત લાખો રૂપિયાનો હોઈ શકે છે। તો લેવલ 4 અને 5ના કર્મચારીઓ ખાસ કરીને સૌથી વધુ લાભ મેળવી રહ્યા છે। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ વિડીયોની માહિતી માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।